આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂરતિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ. હરિ કૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય શ્રી રાધાકૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વણિક ગોવર્ધન કહે, સુણો શ્રી પુરુષોત્તમ આપ. ફઈ મારી હરિજન છતાં એવું મોટું કરેલ શું પાપ. તેને ઈશ્વરનું હતું જ્ઞાન, નિત્ય ધરતી પ્રભુ તાણું ધ્યાન. નામ મંત્ર તાણો જપ કરતી, વ્રત વિવિધ પ્રકાર આચરતી. શું કથા ચાલે આપણી? મહારાજ ક્યાં પધાર્યા છે? માંગરોળ. શું જમ્યા માંગરોળમાં?
12 ઉખડી જમી ગયા મહારાજ. મજા ના? તમે જાતા હશો તો કલ્યાણ કરવું પડશે. કોઈક રહી ગયા હશે તો તમને તો જવું પડે, અમે ન જાય કદાચ. ગોવર્ધન પૂછે મારી ફઈ ક્યાં હશે? મહારાજ કે નરકમાં. લ્યો, શું કીધું મહારાજ? નરકમાં. પછી નરકમાંથી ઉદ્ધાર કર્યો. આપણે કથા બધી સાંભળી ગયા ગઈકાલે. હવે ગોવર્ધન પૂછે છે મહારાજ, હવે એને ખબર પડી ગઈ આ નીલકંઠ વર્ણી છે એ સાક્ષાત ભગવાન છે. પડી જાય ને ખબર હોય તો. નરકમાં ગયો, યમદૂતોની સાથે લડાઈ કરી આવ્યો. સમજ્યા ને? થોડોક ભલે મેથી પાક પહેલા ખાવો પડ્યો, પછી યમદૂતોને જીતીને ફઈને લઈ આવ્યો, એનો ઉદ્ધાર કર્યો. આટલું જોયા પછી મનમાં નક્કી થયું છે સાક્ષાત પુરુષોત્તમ ભગવાન છે. હવે ગોવર્ધન પૂછે છે મહારાજ મારી ફઈ હરિભગત હતી કે શું હતી? ભગવાનની ભગત હતી. હો, એવું શું? એટલે મોટું પાપ કર્યું હશે કે કુંભી પાકમાં પડી નરકમાં. એને ઈશ્વરનું જ્ઞાન હતું, ધ્યાન કરતી હતી, હાલતા ચાલતા ભગવાનનું નામ લેતી હતી, કેટલી પ્રકારના વ્રત કરતી હતી. અને નરકમાં કેટલાય તીર્થો એને કરેલા. મોટા મોટા સંતોને એને જમાડ્યા, કેટલું દાન પુણ્ય કરેલું. અને કુંભી પાકમાં કેમ પડી એ મને સમજાતું નથી. ગોવર્ધન કે મહારાજ કે ગોવર્ધન હાંભર એના પાપની વાત કહું કે હો, ધર્માદાનું એ ધન પચાવી ગઈ હતી. રામાનંદ સ્વામીને કોઈ 2 પાસા સોનાના ભેટ કરેલી જાહેરમાં, સમજે ને, સભામાં. પછી સ્વામી કહે મારે ક્યાં હાંચવું? કેમ કોઈક હાંચવો? પછી સ્વામીની આ પૂતળી ફઈ હતી ને, નામે પેલું ફઈ જ હતું, અને એ વિશ્વાસુ હતી એટલે એને હાંચવા દીધું. મહારાજ કે જરૂર, આ રામાનંદ સ્વામી કે જરૂર પડશે ને ત્યારે માગીશ. રામાનંદ સ્વામી સદાવ્રત ચલાવતા હતા, એટલે દ્રવ્યની જરૂર પડે તો કોઈ હરિભગત ભેટ કરતા હોય ને. મહારાજ કે હાંચવા માટે 2 હોનાના પાસલા રામાનંદ સ્વામીએ તારી ફઈને આપેલા. પણ દ્રવ્ય એવું છે ને, ભલભલરાના મગજ ફેરવી નાખે, સમજે ને? અને લાલચ લાગી ગઈ, લ્યો, પચાવી ગઈ. પછી સ્વામીને તો યાદ, એટલે સ્વામી માગ્યું કે મેં તને 2 પાસલા દીધા હતા, હવે જરૂર પડી છે, લાવ. તો પૂતળી ભાઈ શું કીધું? તો મેં તમને કીધી દઈ દીધા કે લ્યો. એને લખણ બખણ તો હોય નહીં કાંઈ. મેં તમને કીધી દઈ દીધા, હવે મને ખોટી ફજેત કરતા નહીં. રામાનંદ સ્વામી કે નથી દીધા, મેં તારી પાસે માગ્યા નથી, છાનીમાની દઈ દે. સોનું છે, ગુરુનું છે, ગુરુનું આ સુવર્ણ મરીને નરકમાં જવું પડશે. તો મારી પાસે હોય તો નરકમાં જવું પડે ને. પટારામાં પડ્યા હતા સોનાના બાસલા. ખોટું બોલે એનું કરવું શું? તમે કયો. સ્વામી કે હાચે નરકમાં પડવું પડશે. હો, તો લીધું તો નરકમાં પડવું પડે ને. પછી કાંઈ ન થાય. તમારી પાસે કોઈ પૈસા માગી ગયો પછી ન દે તો શું કરો? કાંઈ થાય નહીં. એનું જતું કરવું પડે. પછી હાથ ધોઈ નાખવા પડે, સમજા કે નહીં? શું કરો તમે? એને મારી નાખો. મારી નાખો તો મળે તો નહીં. આશા રાખો કદાચ દે, બાકી ન દેવું હોય તો ન દે. લો, કારણ કે 2 નંબરના નાણાંનું કાંઈ હોય, કાયદો બાયદો કાંઈ ન હોય. હા, સરકારી કાર્યવાહી કાંઈ ન થાય. રોકડા તમે લાખ રૂપિયા કોકને દીધા, પછી વ્યાજ દે તો દે, 1-2 વર્ષ દે, પછી ન દે. મૂળે નથી, થશે તો દઈશ. કેમ કે હમણાં મારી પાસે છે નહીં રૂપિયા, ભલે ને પડ્યા હોય, ન દેવા તો એમ કહી દે, કાંઈ ન થાય. આજે તો થાય એમ શું આશ્ચર્ય? તેદી થતું હતું. લ્યો, રામાનંદ સ્વામીની શિષ્ય પૂતળીએ ના આપ્યો. રામાનંદ સ્વામી જતું કર્યું. હરી સાહેબ, બીજું શું કીધું? નરકમાં જાય છે એમ. સ્વામી ઘણો બધો ઉપદેશ કર્યો હતો. સ્વામીને હામે થઈ કે તમારી 60 બુદ્ધિ નાઠી ગઈ, તમને હવે યાદ નથી રહેતું. બોલો હવે હું કરું? મારી ફજેત કરશો નહીં. શ્રીજી મહારાજ કે ગોવર્ધન, કંચન છે ને સોનું, એ આવું છે કે હો,
ગુરુનું દ્રવ્ય કે પછી મંદિરનું હોય ધન કે એનું પચાવી પાડવું એક જાતનું પાપ નહીં, મહાપાપ. પાપ અને મહાપાપ એમાં ઘણો બધો ફરક. મહારાજ કે ઘર બાર તજીને કદાચ વનમાં જાય ને તોય કદાચ એ દ્રવ્યથી ક્યાંક લલચાઈ જાય. હો, હરિભગત હોય, એ તન મન ધન બધું અર્પણ કરેલું હોય, પણ રૂપિયા પાથરા ક્યાંક મળી જાય ને તો મંદિરમાંથી ઉપાડી જાય. અરે કેટલાક રૂપિયા ગણતરી કરવાનું કોઈ ન દેખે ખીચમ નાખતા વેલા આવી સેવા કરવા પેટી ખોલી હોય ને જોવું પડે ને મારે ખીચે ભરતા જાય. લ્યો, રૂપિયો વસ્તુ જ એવી છે, ભલરાને ફસાવી નાખે. ધન છે ધર્મથી પાડે અને કુંભી પાકના દરવાજા દેખાડે. મહારાજ કે ગુરુનું સોનું ઓળવ્યું એણે, કુંભી પાક વિશે પડી તેણે. ભક્તિ પુત્ર કહે ભગવાના, સુનો ગોવર્ધન ગુણવાના. મહારાજ કે હા ભર હવે ગોવર્ધન, પાપના બે પ્રકાર છે. હા ભરજો, થોડીક અઘરી કથા એ શાસ્ત્ર આપણે લાગડ વાંચી રહ્યા એટલે બધું આવી વાંચવું પડે ને. હા ઉઠલાવી ન નખાય ને. પાપના બે પ્રકાર છે ધર્મશાસ્ત્ર અનુસારે. એક તો ઉપપાતક કહેવાય, એ છોટા છોટા પાપ, નાના નાના પાપ ઉપપાતક. અને બીજું છે મોટા પાપ એટલે મહાપાતક નામે કરીને, મહાપાપ મોટું પાપ. એમ જો માંસ ભક્ષણ કરવું કે ક્યાંક કોઈ જનાવર મારી નાખવું અથવા ક્યાંક ગૌ હત્યા થઈ જાય, ગૌ હત્યા સુધી ઉપપાતકમાં ગણેલું છે. એ નાના પાપ કહેવાય. ગૌ હત્યા પણ નાના પાપમાં આવે. અને મહાપાપમાં 5 છે, ખાસ ધ્યાનથી સાંભળજો. એક તો મદ્યપાન એટલે દારૂ પીવો, એ મહાપાપમાં આવે. ગૌ હત્યા કરતા 100 ગાય મારો જેટલું પાપ લાગે ને એટલું એક વખત દારૂ પીવા પાપ લાગે, એમ આ શાસ્ત્ર કહે છે. એક વખત દારૂ પીવો અને અમે 100 ગાયોનું કત્લ કરો, હરખું થાય. બોલો, એને મહાપાપ કહેવાય. મદિરા પીવી એટલે દારૂના પ્રકાર લો ને. બીજી બ્રહ્મહત્યા, એ મહાપાપ કહેવાય. ત્રીજું ગુરુપત્નીનો સંગ. અને ચોથું ગુરુના સોનાની ચોરી કરવી. 4 મહાપાપ. અને 5મું એવું કોઈ કરતો હોય એનો જે સંગ કરવો, એ પણ મહાપાપ, એના ભેગા ભળવું. શ્રીજી મહારાજ કે ગોવર્ધન એવી રીતે મિતાક્ષરામાં લખેલું છે. આવ્યું જો, ગાયો સોને હાથે હણે જ્યારે, મહાપાપી તો તે થાય ત્યારે. મહાપાપ કરે એક વાર, ગાયો 100 વધ તુલ્ય થનાર. એક વાર મહાપાપ અને ગાયોનું 100 ગાયોનું. તો ગુરુનું ધન હરવામાં મહાપાપ છે કે લ્યો, મહાપાપ. હો, ગુરુનું એટલે કે મંદિરનું કે ઠાકોરજીનું દ્રવ્ય, સમજા ને, ગુરુનું જ કહેવાય ને બધું, ભગવાનનું. કે એમાં કાંઈક દલાલી કરે, કાંઈક વસ્તુ વેચી દે, એમાં કટકી રાખે. હા, એ મંદિરની જમીન આવતી હોય વચમાં પડી 2-5 લાખ પોતે ખાઈ ગયા ને બાકી મંદિરને ભરાવે, સમજ્યા ને. આટલા થયા એમ ઓલાને ફોડી નાખે. જમીન દેવવાળો હોય ને એવું ક્યાંક થાય. અત્યારે થઈ શકે, કાંઈ વાંધો નહીં, કેને ખબર ન પડે. પૈસા છે ને બધું દબાવી દે. એમાં છાની દલાલી જો ખવાય અથવા તો કાંઈક વસ્તુ ગુરુની હોય એની ચોરી કરે તો એવાને જમદૂતો પકડે છે, મરે ત્યારે. સમજે ને, હમણાં તો જમદૂતો આવે નહીં, મરે ત્યારે જ આવે ને, વેચમાં થોડા આવે. અથવા તો ગુરુના કોઈક બાગ બગીચા હોય એમાં ફળ ફૂલની ચોરી કરે અથવા તો ગુરુની સાથે કંઈક ઠગાઈ કરે, એનું ભયંકર પાપ છે, એ મહાપાપ જેવું છે બધું. અથવા તો કોઈક મંદિરની કે થાપણની વસ્તુ રાખે ને પછી ઓળવી જાય ને આવું બધું, એ બધાને રવ નરકમાં પડવું પડે. મંદિરની વસ્તુ કંઈક વેચી આપે, એમાં પોતે નાણું કાપી લે અમુક ટકા, આ બધું એવું છે. લ્યો, પાપ જબરું છે.
એવો પછી ગ્રહસ્થ હોય તો ભલે અને ત્યાગી હોય તો ભલે. મારા વૈસ નડે તો બધું છે, એમાં ત્યાગી લખ્યું હો. એહ ત્યાગી ને એહ ગ્રહસ્થ, લાગે બે અને પાપ સમસ્ત. પાપના સથવા નિજ કેરા, દે છે દેવને દ્રવ્ય ઘણેરા. પછી કે પાપ થઈ ગયું એટલે હવે દઈ દો પૈસા મંદિરમાં, ભુજમાં નન્નાળ દેવને, પાપ ધોવાઈ ગયા આપણું. સમજા ને? તમને ખબર હે ને, માધાપરની એક ઘટના છે. ભાઈ કમાવા ગયેલો અને પછી તે દીના જમાનામાં લગભગ 10,000 રૂપિયા કમાયા આવ્યો હતો. બેનના ઘરે રાત રોકાણું ને બેનને પૈસામાં લાલચ લાગ્યો. ઓલો રાતનો હોતો હતો ને, એના ધણીને જગાડ્યો અને મારી નાખી, રૂપિયા આપણા થઈ જાય. કે એનો ધણી કે છની મને હુઈ જા, કે અક્કલ વગર નહીં, એવો ધંધો કરાવતો હશે કે. એનો ધણી હુઈ ગયો ને, એની હગ્ગી બેન હગ્ગા ભાઈને હથિયારથી કાપી નાખ્યો. ખાડો ખોદીને રાતોરાત ઘરમાં ક્યાંક દાટી દીધો. પેલી લીપણ મકાન હતા ને, પછી થયું કે પાપ થઈ ગયો. બીજે દી આવી રસોઈ દેવા લ્યો ભુજમાં. નન્નાણ દેવ કે હું ખાવું નહીં એનું, કે લ્યો મને નો ભાવે, કે સમજા કે નહીં. નન્નાણ દેવ જમ્યા નહીં, બોલો. એણે રસોઈ નોંધાવી, થાળ થયા, નન્નાળ દેવ આગળ ધરે અને જેવી ઘંટા વગાડે નન્નાળ દેવ લત મારે થાળ ને. સમજા ને? થાળ આખું ઉથલી પડે. ફરી વાર રસોઈ બનાવી, ફરી ભગવાનને ધરે, જેવી ઘંટા વગાડે, ભગવાનને જમવાની છૂટી દેવી ને, ઘંટા વગાડી પડે, ત્યાં ભગવાન જમવાનું ચાલુ કરે. એમને ન કરે. વરી ભગવાન લાત મારી. 2-3 વખત આવું થયું હો. ખબર તો કોઈને પડે નહીં. પણ નન્નાળ દેવ જમવા ગયા હતા સુરજબાના ઘરે, અને ત્યાં દહીંસરાના કચરા ભગત આવ્યા હતા. તે નન્નાળદેવ જમીને ગયા એટલે સુરજબા કે કચરા ભગત, નન્નાળદેવ જમવા આવ્યા હતા ને, અડધો રોટલો પ્રસાદીનો પડ્યો હશે, તમે જમી લ્યો. પ્રસાદીનો અડધો રોટલો કચરા ભગતને દીધો અને પછી કે તમે તરત અત્યારે ને ત્યારે મંદિરમાં જાઓ. મંદિરમાં નન્નાળદેવ આજે થાળ જમતા નથી, કે સમજ્યા ને? કારણ કે અહીંયા જમવા આવ્યા. ગયેલો મંદિરમાં ખાવા જેવું નથી, કે બોલો વિચાર કરો તમે. ભગવાનને તો ઘણા ભક્તો જમાડે, ગમે તો ભોગી ગયા, એ તો ભૂખ્યા રે નહીં. ઘર ઘર ભોજન ભગવાનને મળે. મંદિરમાં કહેજો જેના નામનો જે થાળ છે, રસોઈ થઈ ને, એના રૂપિયા પાછા દઈ દે. હા, અને પછી ભગવાન જમશે. ત્યાં પછી ભગતે વાત કરી મંદિરમાં, શું થાય છે કે બપોરના 12 વાગે હજી નન્નાળદેવ જમ્યા નથી, નહીં તો 10:30 વાગે થાળ જમવા બેસી જાય. આવી બધી બીના બની. પછી કચરા ભગત કીધું, ખબર પડી કે બાઈ જે આવી છે ને, એણે કંઈક પાપ કર્યું છે. કે પછી તારી વાત પ્રસિદ્ધ થઈ, પોલીસમાં ખબર પડી. પોલીસ વાળા જાળી લીધી ડોસીને. સમજ્યા ને? બપોરે તો રે ને, થાળ જમાડો આવે એ પકડાઈ ગઈ. શું કર્યું? અને મંદિરમાંથી તો પૈસા પાછા દઈ દીધા. પોચ લઈ પૈસા પાછા. ન ખપે કે થાળ, ઠાકોરજી થાળ જમતા નથી. એ પછી તો ઘરે લઈ ગયા અને ખોદાયું અને ભાઈ કાપેલો નીકળ્યો. પાપ હંતાયેલા રહેતા નથી. સમજા ને? કીધું ને કવિએ, નહીં પાપ અંધારે રહે, છાનું કરો યા ચોક મેં, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોક મેં. છાના છાના પાપ કરશો એ પણ કોઈ દી છાના રહેશે નહીં. ગમે ત્યારે એ પાદરું થવાનું છે. એટલે એ પાપ કર્મ કોઈ દી કરવું નહીં. એ નહીં રે છાનું, ક્યારે પણ છાનું રહેવાનું નથી. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે, ગોરધન, પાપ નાશ કરવા માટે જે મંદિરમાં દ્રવ્ય દે છે ને, અને મંદિરમાં પણ એ અણહકનું કોઈ ખાય મંદિરનું, તો એ પાપ દે ને દ્રવ્ય, એને પાપ જ લાગે. પુણ્ય કેને થાય? જેનું દ્રવ્ય હોય એને પુણ્ય થાય. અને ઓની ચોરી કરીને અથવા તો ગમે તે અનિતિ કરીને મંદિરમાં દે તો વચમાં પાપનો ભાગીદાર થાય. ચોરીનું પાપ આને લાગે, પુણ્ય ઓને થાય. અને અણહકનું કોઈ ખાય તો એને પણ નડે. એમ દેવ મંદિરમાં ચોરી કરે,
કુંભી પાકમાં તે હને ધરે, દેવ મંદિરનો માલ જે હ છાનો આપી દે કોઈને તે હ. જો મંદિરની ચોરી આવી કુંભી પાકમાં, મંદિરની કંઈક વસ્તુ કોકની જોતી હોય તો આપી દે, પાપ લાગે. આવું બધું છે, બધું ચોરીનું કામ કરે એ બધા નરકમાં જાય. આવી કથા ભર્યા પછી કોઈક નેમ થાય કે હારા મંદિરમાં સેવા કરવી એ ખતરો કહેવાય. કે એવું નથી પાછું, એમ ડરતા નહીં પાછા. કમિટીમાં રહેવું, પ્રમુખ પદમાં રહેવું કે મંત્રીમાં રહેવું કે, મેં ઘણી જગ્યાએ જોયું છે મંદિરમાં પ્રસંગ થાય, કથા થાય, એમ બધા કમિટીવાળા ભેગા બે ને હિસાબ કરે ને પછી ઘણીવાર હિસાબમાં 2-5 રૂપિયાનો ફરક આવી જાય. ખબર તમને? ઘટિયા કેમ રૂપિયા લખવામાં ભૂલ થઈ ગઈ હોય, ગમે તે થઈ ગયું હોય, અને વ્યવહાર વસ્તુ એવી છે ક્યારેક વધઘટ થવાનું જ છે. તમે ગમે એટલો હિસાબ રાખશો ને તો એ થશે. તો મેં અમુક ગામમાં હરિભગત એવા જોયા છે કે 5-25 રૂપિયા ઘટ્યા તો પોતાના ખીચામાંથી નાખીને પૂરા કરે. આ કમિટીવાળા થવું એટલે રૂપિયા કમાવા નહીં, થોડું જાજુ ફેરફાર આવે તો પોતાનો ઘસારો આવે તો સહન કરવું. લખ્યું ને અક્ષરજન સ્વામી, 5-25 નો ઘાસ આવે તો સહન કરવું, પણ ખોટી માથાકૂટ કરવી નહીં. ખીચામાંથી પૈસા પૂરતા કરતા મેં નજરે જોયા છે. સેવા મંદિરની સેવા કહેવાય, પણ ખાવાની જો લાલચ જાગી ખબર ન પડે. સમજ્યા ને? જેના હાથમાં પૈસા હોય ને ખબર ન પડે. પેટીમાંથી રૂપિયા નીકળે 50,000 અને લખે 25,000, તો 25,000 તો પાદરે થઈ રહ્યા પછી એ ગમે તો નાખો તમે. લખે ને ખબર હોય, બધાને તો ખબર ન હોય ભાઈ. ઓલા કે ભાઈ મેં આટલા લખ્યા, ઓલા આટલા લખ્યા, બધી કોથળી ભેગી કરીને છેલ્લી ગણતરી કોણ કરે? કમિટીવાળા જ કરે ને. એ બધા હંપી જાય, હાલો આટલા આપણે ખાઈ જવા, તો ખાઈ શકે છે. સમજા? ખાઈ શકાય, ન ખાઈ શકાય એવું નહીં. ધર્મનું દ્રવ્ય ખાઈ શકાય, સારું વાહે નડે એવું પાછું પાછળથી. અત્યારે કાંઈ ખબર ન પડે. અને કોઈ પણ સંસ્થામાં 2 નંબરનો પૈસો હોય ન હોય એવું કાંઈ નક્કી નથી. સમજાય ને? મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને પેટી ખોલો, એમાં શું નક્કી જો એટલા જ રૂપિયા નીકળશે એમ કાંઈ નક્કી ન હોય. જેટલા તમે લખવા લખી શકો, ન લખવા તો ન લખો. જો કે આપણા મંદિરોમાં તો ન થાય, આપણે તો ભગવાન સુખ્યા રાખ્યા છે, પણ ક્યાંક થતું હોય તો નરકમાં જવું પડે એ નક્કી માનવું એમ. પછી એવું લખ્યું, ગુરુ મોકલે જો પરદેશ, વાટ ખર્ચી આપીને વિશેષ. પરદેશમાં કમાવા મૂકતા, આપણે સંતો મૂકતા ને, ટિકિટ કઢાવી દેતા, ક્યારેક ભાતું દેતા. મને સાંભળે પાસપોર્ટ સંતો બનાવી દેતા, જાઓ મસ્કત જાઓ, સિસલ જાઓ, સુખી થાશો. એમ કદાચ રૂપિયા થોડા જ ઉપાડ્યા હોય ટિકિટ બિકિટના, સમજા ને? પછી એમ કે મારી કંઈ કમાણી થતી નથી, ખોટો ખર્ચું લખી નાખે કે અને પૈસા મંદિરને પાછા દે નહીં. લ્યો, ટિકિટ જેવા પૈસા ઉપાડ્યા હોય તોય. તો એને આ શાસ્ત્રમાં મહાપાપી મુનિ તેને ભાખે, એને મહાપાપ લાગે છે. બોલો, ખાવાની વસ્તુ ચોરી જાય કોઈ, એ પણ ચોરી કહેવાય હો. આવી ચોરી કરવા પછી માળા ફેરવે, ધ્યાન કરે, પણ દેવની સાથે ઠગાઈ જો કરે તો એનું કલ્યાણ કેમ થાય? ઓલો ઠાકોર શું નથી જાણતો? અંતર્યામી છે ભાઈ, બધું જાણે છે ને બધી ખબર પડે છે. કરે એકાદશી ઉપવાસ, વસે તીર્થ વિશે જઈવાસ. કોટી કોટી કરે જો ઉપાય, ગુરુદ્રોહનો દોષ ન જાય. પછી તીર્થ કરે, એકાદશીનો ઉપવાસ કરે, યાત્રા કરે, કાંઈ ન વરે હો. મહારાજ કે ગોરધન, તારી ફઈએ શું કામ કર્યું? કેવું કામ કર્યું? કરોડ યજ્ઞ કરે ને તોય કુંભી પાકમાંથી નીકળે નહીં, એવી તારી ફઈએ કામ કર્યું. હા, ગુરુનું હોનું પચાવી ગઈ અને પાછું ગુરુને દોષ દીધો કે તમે મારી ખોટી ફજત કરો રાખે. લ્યો, ગુરુ માને છે એની સાથે આવું કર્યું.
મહારાજ કે કુંભી પાકમાંથી કુંભી પાકમાંથી નીકળવા માટે કરોડ યજ્ઞ કરે ને તોય તારી ફઈનો ઉદ્ધાર થાય એવું નહોતું, પણ તેને તે છોડાવી. કે શું કીધું મહારાજ? જો મહારાજની વાત જુઓ, કુંભી પાકમાં તે થકી ગઈ, તેને છોડાવી તે આજ જઈ. જો ભગવાનની વાત જો, મહારાજ એમ નથી કહેતા બસ મેં છોડાવી, પણ આજે તે તારી ફઈને છોડાવી હો, નરકમાંથી જઈને લઈ આવ્યો. કે લ્યો આવી વાત છે. કહે સુગોવર્ધન ને કૃપાળુ, જે દ્રવ્ય ચોરે ગુરુદેવ વાળ્યું. સુણો કહું છું વળી પાપ એનું, નથી વારણ કાંઈ તેનું. ગુરુ કે દેવનું કે દ્રવ્ય છે ને એનું ચોરી કરવાનું કોઈ નિવારણ નથી. સ્ત્રી હત્યા કરી હોય, બ્રહ્મ હત્યા કરી હોય તો વ્રતો કરવાથી, પ્રાયશ્ચિત કરવાથી છૂટાય છે, પણ ગુરુ કે દેવની ચોરી કરી હોય તો એનું કોઈ પ્રાયશ્ચિત નથી, છૂટવાનો કોઈ રસ્તો કોઈ શાસ્ત્રમાં મહારાજ કે બતાવ્યો નથી. વૈરાગ્ય પામી ઘર છોડીને ભલે ભાગી જાય, પણ ગુરુના ધનની ચોરી કરી હોય તો શ્રુતિઓ વેદો એને ધિક્કાર કહે છે ને હો, મર્યા પછી એને આ નડે છે. જેવી રીતે યોદ્ધો રણસંગ્રામમાં લડવા માટે જાય ને હામું સૈન્ય દોખી અને ડરીને જો ભાગે તો એના સૈનિક વાળો ને મારી નાખે. પાછો કેમ મર્યો? કે હામે છાતીએ લડવાનું હોય અને ભાઈ મરી જવાનું હોય, પાછું ન વરાય. પાછો ગયો તો પોતાના જ મારી નાખી. કે પાછો કેમ મર્યો? કે પછી એને જીવવા જેવું ન રહે, ડરીને ભાગે. એને ત્યાગી થઈને નહીં ત્યાગ પાડે, તે શું જીવે છે મુખ આપ કાઢે. ત્યાગી થઈ જાય ને ત્યાગીના ધર્મ ન પાડે તો શું કામ ન બોલો? એ આમાં મેં લીધું હો, કાળું મોઢું થઈ જીવે. ગઈ જીવા જેવું ન હોય ને. અન્યત્ર ઠામે અગત જે મળે છે તે તો ગુરુ સેવાથી ટળે છે. ગમે તે પાપ થયેલો પણ ગુરુની સેવા કરે, મંદિરમાં સેવા કરે તો પાપ એના બળી જાય છે. પણ લેસ માત્ર પણ જો ગુરુનો દ્રોહ કરે તો એ પાપ કોઈ દી ટાળ્યા ટળતા નથી. સંસારમાં દુઃખી થાય ને કદાચ ત્યાગી થઈ જાય હાલો, પણ ગુરુના ધનને જો પડાવી જાય ને ક્યાંક તો જમદૂત તો પછી એને છોડે નહીં. એમ જરૂર તે તો નરકે જ જાશે. અનંત કોટી જુગ વીતી જાય, તથાપિ તેનો છૂટકો ન થાય. મહારાજ વાત કરે છે હો ગોરધનની આગળ. જુગોનો જુગો વીતી જાય ને નરકમાંથી એનો ઉદ્ધાર થતો નથી. કદાચ જમદૂતો એને જમપુરીમાં લઈ જાય ને એ કઈ ગુરુના દ્રવ્યની ચોરી કરી છે તો જમદૂતો મોઢામાં આંગળી નાખી જાય. મારા આવો ધંધો કર્યો? જેને ગુરુ માને છે એની ચોરી જમદૂતોને આશ્ચર્ય થાય. પૃથ્વીનો ભાર છે ને શેષનારાયણ બધો સહન કરે છે હો, પણ આવી કોઈ ક્રિયા કરે ને એનો ભાર પૃથ્વી સહન કરી શકતી નથી. લ્યો, ગુરુની ચોરી કર્યો તો માત પિતાની એને લાજ હણીએ છે. જે વંશમાં જન્મ્યો ને એ વંશમાં એને લાંછન લગાવ્યું છે. એવાનો કોઈ પ્રસંગ કરશે ને તો એને પણ એવું પાપ લાગશે. પાપીના પ્રસંગથી પાપ લાગે. અગ્નિનો પ્રસંગ કરો તો બળી મરાય, હળગી જવાય. એટલે બે વસ્તુને છેલ્લી બાકી મહારાજ કહે છે, સંગ કેનો ન કરવો? એક તો ચોરી કરે એનો, અને બીજો વ્યભિચારી. આ બેનો ક્યારે સંગ ન કરવો, અને છટા રહેવું. સમજે ને? ક્યારે પણ નહીં. ન સંગ કીજે કદી નાસ્તિકોનો, પ્રસંગ કીજે જન આસ્તિકોનો. બીજો નાસ્તિક માણસ જે ભગવાનમાં માનતા ન હોય ને, હું ભગવાનમાં નથી માનતો, ધર્મમાં નથી માનતો, તું જેને માનતો જા, આપણી પાસે નહીં. એને